નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 92.7 બિગ એફએમ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે. અલગ અલગ બિલ્ડર્સોના ગ્રુપ દ્વારા અહીંયા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. આજના વિશેષ અતિથિ તરીકે યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ઉપસ્થિત રહ્યા છે. અલગ અલગ સ્ટોલ પર ઇન્ક્વાયરી કરી રહ્યા છે. જે પ્રમાણે લોકો પોતાના સ્વપ્નનું ઘર સજાવવા માટે અલગ અલગ જગ્યા પર ઇન્ક્વાયરી કરવા જતા હોય છે. પોતાના બજેટની અંદર પોતાના મનગમતા એમ્યુનિટીઝ સાથે ઘણા બધા બિલ્ડર્સોના ગ્રુપ દ્વારા અહીંયા લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે. મધુવન ગ્રુપ છે, સતનમ વિલા ગ્રુપ છે, કામાક્ષી એવન્યુ છે. વિશેષ બાબત એ છે કે એસબીઆઈ દ્વારા અહીંયા જે લોકોને ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે. દર્શનમ ગ્રુપ દ્વારા પણ અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યો છે. પ્રજાશકુમાર મહોદયશ્રીના હસ્તે જ દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આજે સેકન્ડ ડે, બીજા દિવસે સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી ઉપસ્થિત રહ્યા છે. અલગ અલગ સ્ટોલની વિઝિટ કરી રહ્યા છે. સ્વપ્નનું ઘર સજાવવા માટેના એ ઉત્તમ તક વડોદરા શહેરમાં હાલ અત્યારે જોવા મળી છે. હેલો, હા બોલ. ના, મેં નથી જવા, મેં સ્ટુડિયો ફોટો પણ આવશે. ઇન્ડિયન ઓઇલ દ્વારા પણ અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યો છે. હાલ અત્યારે જે પ્રમાણે આગના બનાવો બની રહ્યા છે તે અંતર્ગત લોકોને એક ફાયર અંતર્ગત સતર્કતા આવે તે માટે સાધનો, એડવાન્સ સાધનો પણ અહીંયા અવેલેબલ છે. પુષ્પગુચ્છ દ્વારા સાંસદ શ્રીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. Three BHK, 2 BHK, 4 BHK with penthouse, commercial and residency, multi amenities સાથે જ અલગ અલગ બિલ્ડર્સોના ગ્રુપ દ્વારા અહીંયા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા અને વ્રજરાજકુમાર મહોદયશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે જ દીપ પ્રાગટ્ય કરી અને અહીંયા એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો. આજે સાંસદ શ્રી પણ અહીંયા મુલાકાત લઈ રહ્યા છે. અલગ અલગ સ્ટોલની જે વિવિધ કેરેક્ટરિસ્ટિક્સ છે, વિશેષતા છે, તેનો પણ અહીંયા તેઓને પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. દર્શનમ ગ્રુપનો પણ સ્ટોલ લાવવામાં આવ્યો છે. કોચિયાડ ગ્રુપ દ્વારા પણ અહીંયા એક સ્ટોલ મૂકવામાં આવ્યો છે. અલગ અલગ લોકો અહીંયા વિઝિટ લઈ રહ્યા છે. મોર દેન 25 યર્સ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના જ્યારે થયા હોય, મેનેજમેન્ટ એક્સપિરિયન્સ પણ ઘણો સારો છે. અનમેચ્ડ સ્કેલ ઓફ ડિલિવરી, કસ્ટમર સેન્ટર સર્વિસ, તમામ વસ્તુઓ પ્રોવાઈડ અહીંયા કરવામાં આવે છે.
દર્શનમ ગ્રુપ બિલ્ડર્સોમાંનું વેલ રેપ્યુટેડ ગ્રુપ, અલગ અલગ જગ્યા પર તેમની સાઇટ છે. અલગ અલગ જગ્યા પર 3 BHK એપાર્ટમેન્ટ, 4 BHK એપાર્ટમેન્ટ, લક્ઝરિયસ બંગલોઝ એની પણ સાઇટો અલગ અલગ જગ્યા પર છે. માંજલપુર, બાયલી, માણેજા, સનફાર્મા રોડ, ન્યૂ ગોત્રી, શેમ્પલ હાઉસ પણ અલગ અલગ જગ્યા પર તેઓના રેડી છે. એક્સપોનો વિશેષતા એ છે કે SBI દ્વારા ગઈકાલે DCM ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ જે લોકો અહીંયા પોતાના સ્વપ્નનું ઘર સજાવવા માટે આવતા હોય તે લોકોને લોન પ્રોવાઈડ કરવામાં આવે છે. 92.7 બિગ FM દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. ઘણો સારો એવો પ્રતિસાદ મળ્યો, ઘણો સારા એવા લોકો અહીંયા વોકિંગ્સ એટલે કે વિઝિટ કરી. જાયડસ હોસ્પિટલ પણ અહીંયા સહયોગથી ઉપસ્થિત રહ્યું છે. મધુવન ગ્રુપ, શતનમ ગ્રુપ, SBI હોમ લોન્સ, જે લોકોને લોન માટે ક્યારેક તકલીફ પડતી હોય, ઇન્ક્વાયરીમાં તકલીફ પડતી હોય, કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ, કયા પ્રકારની પર્સન્ટેજ છે, તે તમામ બાબતે અહીંયા સપોર્ટ એટલે કે મદદ કરવામાં આવી રહી છે. સુજલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના ગજગ્રીન 2નો પ્રોજેક્ટ એટલે કે ત્યાંનો પણ સ્ટોલ મૂકવામાં આવ્યો છે. ત્યાં પણ લોકો વિઝિટ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર જે પ્રમાણે પોતાના સ્વપ્નનું ઘર સજાવવા માટે લોકો અલગ અલગ સાંસદ શ્રી યુવા છે એટલે તેઓને એક અલગ જ અંદાજ છે, એક સેલ્ફી પણ લઈ રહ્યા છે. સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. 92.7 બિગ FM દ્વારા બીજો દિવસ છે. Good evening, all of you. Sansa Singh request that every 2 hours in the यहाँ drop and win SBI નો સરસ મજાની બોક્સ છે. એની અંદર બહુ બધા લોકોના નામ હોય છે, પહોંચી હોય છે. એમાંથી એક નામ નીકળશે અને સ્પીક કરવામાં આવશે. જે વિનર હશે એટલે અહીંયા જ ગિફ્ટ મળશે SBI તરફથી. સો એ વ્યક્તિને કોણ બને છે ત્યારે ખબર પડી જશે. સાસુશ્રી આપણા જે છે નામ શાર્વિન વર્ગીસ. શાર્વિન વર્ગીસ જો અહીંયા હોય તો પ્લીઝ SBI હોમ લોન્સ એટલે સ્ટોક છે તેની જરૂરથી આવે. શાર્વિન વર્ગીસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ રીતે ડોનેટ માટે ડ્રોપ એન્ડ વિનનું બોક્સ પણ રાખવામાં આવ્યું છે. હોમ લોન સાથે ટોપઅપ લોન ટેકઓવર થાય તે માટે પણ લોકોને એક હેલ્પ. શાર્વિન વર્ગીસના લાઈફની અંદર મેક્સિકની અંદર શું લખેલું છે સ્પીક કરી દેવામાં આવ્યું છે સંસોષી થકી. SBI loan against property આવી છે. ગજગ્રીન 2 સુજલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગજગ્રીન 2 ની જે સાઇટ છે તે પણ ત્યાં પણ લોકો અત્યારે વિઝિટ કરી રહ્યા છે. પ્લોટ એન્ડ ફાર્મ હાઉસ કિંગરોડ ગંભીરા ચોકડી પાસે પણ અલગ અલગ સ્કીમ અહીંયા ઉપસ્થિત છે. અત્યારે તમામ અલગ અલગ વસ્તુ જે કહેવાય કે લોકોને જે સુવિધા જોતી હોય છે, ઘર નજીક જ હોસ્પિટલ હોવી જોઈએ, ઘર નજીક જ जिनका लक्ष्य था कि आज SBI होम लोन्स लेके ही जाना है एंड 67 लाख की प्री अप्रूवल की लोन यहाँ पे सेक्शन हो चुकी है. ये ब्यूटीफुल स्माइल एक छोटा सा परिवार हमारे बीच में है. शाश्वत सिंह जबरदस्त है लेटर आपको मांग रहे हो सबको खूब आभार. ઉમેટા ચોકડીથી 4 કિલોમીટરના અંતરે
30+ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ. ભાઈ આ લઈને જો અહીં જોઈ લીધું. સાંસદ શ્રી ખુદ અહીંયા એવું કહી રહ્યા છે કે મારું ઇન્ટરવ્યુ અહીંયા થવું જોઈએ. જી 92.7 બિગ એફએમ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આપ અત્યારે ઉપસ્થિત રહ્યા છો, અલગ અલગ સ્ટોલ પર વિઝિટ કરી છે. શું કહેવા માંગો છો શહેરીજનોને? આવવું જોઈએ, પોતાનું સ્વપ્નનું ઘર સજાવવું જોઈએ, તમામ એમ્યુનિટીઝની સાથે સાથે અલગ અલગ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવા. હું માનું છું કે વડોદરાની અંદર સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે અપર મિડલ ક્લાસનો વસવાટ છે અને ખાસ કરીને સારા એમ્પ્લોઈઝ એ વડોદરા પોતે રિલોકેટ થવા માટે હંમેશા વડોદરાને એઝ અ લોકેશન પસંદ કરતા હોય છે. અને મેં હમણાં જ વાત કરી કે બિગ એફએમ એ હવે વડોદરાના વિકાસની ધૂન બદલી રહ્યું છે. આવા પ્રકારનું રેડિયો ઓર્ગેનાઇઝેશન દ્વારા આવા પ્રકારનું એક્ઝિબિશન કરવું એ ખૂબ જ હટકે આઈડિયા કહેવાય. અને આઈડિયા માટે હું બિગ એફએમ અને એમની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા જેટલા પણ બિલ્ડર્સ છે, ખૂબ જ શહેરના પ્રતિષ્ઠિત તમામ ડેવલપર્સ અહીં આવી અને એક સાથે સારો એક્સપો રાખ્યો છે. અને જે પરિવાર આવી અને અહીંયા મુલાકાત લે છે, જે ઇન્ક્વાયરી કરે છે, હું હમણાં જ જ્યારે અહીંથી પસાર થતો હતો ત્યારે મારા જીવનની અમુક એ અનમોલ ક્ષણોને વાગોળતો હતો કે હું ને મારા વાઈફ પણ આવા જ કોઈ એક્સપોમાં અમે ઘર માટે હંમેશા જઈ અને ઇન્ક્વાયરી કરતા હતા. અને આ પ્રકારે એ જે સપનું સાકાર થવું એ લાગણી એ મેં અનુભવી છે. એટલે અહીં જેટલા પણ લોકો આવે એ તમામનું સપનું સાકાર થાય એવી હું હનુમાનજીને પ્રાર્થના કરું છું. અને અહીંયા આપણા ગજ ગ્રીન્સ અને વીઆર ગ્રુપ, દર્શનમ, મધુબન એવા ઘણા સારા ડેવલપર્સ સાથે મળી, કામાક્ષી ગ્રુપ, એ લોકો આવી અને આ પ્રકારે સારામાં સારું એમણે જે એક્ઝિબિશન કર્યું છે એ બાબતે હું સૌને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું. આપનું તો સ્વપ્ન સાકાર થયું, વડોદરા શહેરનું અને ગુજરાતનો નકશો બદલાવા જઈ રહ્યો છે. એ ગુજરાતની જનતાને કયા પ્રકારનો અપીલ સંદેશો આપવા માંગો છો કે એ લોકોના પણ સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે? હું માનું છું કે ગુજરાતીઓના ડીએનએમાં મહેનત છે. ગુજરાતીઓના ડીએનએમાં કોઈ કરી છૂટવાની તમન્ના છે. જ્યારે વડોદરા એક સાથે મળીને જ્યારે એવું નક્કી કર્યું છે કે હવે વડોદરાના વિકાસને વેગ આપવાનું છે, અમે 1-2 ડેવલપર્સને ત્યાં મળ્યા ત્યારે વિશ્વામિત્રીના પ્રોજેક્ટને લઈને પણ ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. વડોદરા હવે પ્રોજેક્ટને લઈને પણ આવનારા ચંદ મહિનાઓમાં એનું પરિણામ જોવાનું છે અને સુખદ પરિણામ પણ જોવાનું છે. ત્યારે આ બાબતે હવે ખૂબ સારું વડોદરાના વિકાસને વેગ મળે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વડાપ્રધાનશ્રીના અમારના સ્વપ્નને જે બળ આપી રહ્યા છે એ બદલ અમે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાંસદ શ્રી. યુવા સંસદમાં તરવરાટ અને જોશ અલગ જ છે. તેઓએ પણ વાત કરી કે વડોદરા શહેરની સાથે સાથે ગુજરાતનો નકશો બદલ્યા અને તે અંતર્ગત અલગ અલગ જગ્યા પરના જે સ્ટોલ છે ત્યાં વિઝિટ કરી રહ્યા છે. બંગલોઝ ડિઝાઇન સાથે અલગ અલગ એમ્યુનિટીઝ જે મળી રહી હોય ત્યાં ગજગ્રીન 2 સુજલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડનો એક સ્ટોલ છે, ત્યાં પણ લોકો વિઝિટ કરી રહ્યા છે. અમારી સાથે ગજગ્રીન 2 થી સમીરભાઈ જોડાયા છે. સમીરભાઈ, શું કહેવા માંગો છો? આજે બીજો દિવસ છે, કેટલા વોકિંગ્સ થયા છે, લોકોનો કેવો ઉત્સાહ છે, કેવો પ્રતિસાદ મળ્યો છે? એકચ્યુઅલી કાલ કરતાં આજે થોડોક રશ વધારે છે. ગઈકાલે બી અમને જે પ્રોસ્પેક્ટ હોટ લીડ કહેવાય એવા અમને સારા એવા મળ્યા છે અને હું આશા રાખું છું કે એમાં પણ અમારા સારા એવા બુકિંગ ખેંચાઈ જશે. અને આમ કહું તો આપણે ગજગ્રીન્સ 2 જે આપણે ઉમેટા છે, આપણે ઉમેટાથી આગળ કિંગક્લોડ, એને મને સૌથી વધારે એટલે કે સારો પ્રતિસાદ મળ્યો છે, જોડે સિદ્ધમ ઇન્ફિનિયાને પણ. અને આ સિવાય આમ જે નવો પ્રોજેક્ટની વાત કરેલી કાલે કે રાજમણિપાલ આપણે ન્યૂ અલકાપુરીમાં જેને પ્રાઇવેટ બંગલો બનાવવા માટે છે, તો એને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે. થેન્ક યુ સો મચ. 92.7 બિગ એફએમ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન વડોદરા શહેરના મધ્યમાં એટલે કે આકોટાવાડા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. અલગ અલગ નામાંકિત વેલ રેપ્યુટેડ બિલ્ડર્સ ગ્રુપ દ્વારા અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. લોકો ઘણી બધી રીતે પોતાનો ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે અલગ અલગ જગ્યા પરથી પોતાના સ્વપ્નનું ઘર સજાવવા માટે.
એ લોકો જે લોકો પોતાના ઘરની નજીક હોસ્પિટલ ઈચ્છે છે, એ લોકો જે પોતાના ઘરની નજીક કોમ્યુનલ વિસ્તાર એટલે કે અલગ અલગ જગ્યાથી જે વસ્તુ સરળતાથી મળી શકે તેવી તમામ વસ્તુ ઈચ્છે છે, તે અલગ અલગ આપણા સ્વપ્નનું ઘર હવે સાકાર થવા જઈ રહ્યું છે. વડોદરા શહેરનો નકશો બદલાવા જઈ રહ્યો છે અને તે જ અંતર્ગત અલગ અલગ જગ્યાથી અહીંયા લોકો વિઝિટ કરવા આવી રહ્યા છે. હજી પણ સાંજ સુધીનો સમય છે. વડોદરાવાસીઓ આપ જો બાકી રહી ગયા હો તો અહીંયા એકવાર અવશ્ય વિઝિટ એટલે કે મુલાકાત કરો. આવા અનેક કાર્યક્રમો જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન રવિ શિંદા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.